હર હર મહાદેવ દોસ્તો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે ફરી આપણે એક નવા વ્લોગમાં. અને આજે વ્લોગ ચાલુ કર્યો ખેતરમાં. તડકો હા માથે, પપ્પાને આવ્યા પોણી વાળવા, પોણી ચાલુ છે. મોટા ભાઈ હું આવ્યો લસકો લેવા માટે, પ્યાહો માટે. અને આપણે એક કામકાજ બતાવી દઈએ તમને. પોણી ચાલુ હોય અને આપણે આવ્યા છીએ ચાલ લેવા માટે. બે બાઇક લઈને આવ્યા છે, મારા પપ્પાને પોણી ચાલુ છે. પિંસરાજ આવ્યો છે, બગલા આવી ગયા છે. તો પોણી તો લાઈન આવે છે. લસકો તો ઘણો છે આપણે પ્યાહો માટે ચારો. લસકો કહીએ આપણે, તમે શું કહો કોમેન્ટ સેક્શનમાં કહી દો. અને આપણે જે કામકાજ બાકી છે, હું કીધું હતું કે બે કામ હાથ તર્યા. એક તો દુકાનનું પતી ગયું અને બીજું કામકાજ તમને બતાવી દઉં કે શું હતું. તો કામ ચાલુ જ છે આવડું. કેવું હોય છે? સારું હોય ને? બસ સારું હોય થયું. પતી ગયું કામકાજ કેટલું બાકી હવે? એવું હોય પતી જા. બસ બીમ બાકી રહે એમ ને. અને અરે એક જ બાકી છે. અરે મેન થોડું લેવાનું બાકી છે ને દોસ્તો. આપણા મકાનનું કામકાજ આપણા હાઈવે ઉપર છે અને આપણે તમને ખબર જ છે. ચાલુ રાખો વાળો. તો આપણે કામકાજ ચાલુ છે પાયાનું. અને પાયા ગોદાઈ જ ગયા છે. તો મકાન તો બહુ મોટું લીધું આપણે. 44x26 ને આપણે પાયા સુધી ગણો તો 48x28 દોસ્તો. પાયા ગોદાઈ ગયા બધા, થોડા બાકી છે. અને અંદર પાયા હેડીએ તો મકાનનો નકશો તો આપણે ખુદ બનાવ્યો છે. આપણે ખુદ શું કહેવાય કારીગર દોસ્તો. વાત કરીએ તો આપણે તો આમ જોવા જઈએ તો ઓલરાઉન્ડર જ છીએ. તો નકશો આપણે ખુદ બનાવ્યો. આપણે શું કહેવાય આપણા આયોજન પ્રમાણે એકદમ પરફેક્ટ નકશો. પિંસા ચમ પાછો આવ્યો? નહીં ફાવતું? હા આવું રે. તો આપણે ઓલરાઉન્ડર કેવી રીતે કે જેમ કે આપણે ભણેલા ઘણું છીએ. પછી આપણે જે નાસ્તા આવે છે દુકાન એ ખુદ કારીગર છીએ, ખુદ બનાવીએ છીએ. પછી બ્લોગ તો બનાવીએ જ છીએ. પછી નોકરી કરીએ ને જે આપણે પાર્ટ બનાવીએ એ સિરામિકની આઈટમ એ ખુદ બનાવીએ છીએ. તો અને એન્જિનિયર ખુદ જ છીએ આપણે. તો બધું ઓલરાઉન્ડર છીએ આપણે. અને આયોજન જેમ બનશે ને ઘર તાણે તમને દેખાય કે કઈ રીતનું હોય. તો ટોટલ જોવા જવું તો 48x28 છે. બહુ મોટું પાયાનું છે. ઓના કરતી કદાચ મોટું હશે સાહેબ. તો હા છે આપણો નકશો મકાનનો. પછી સમજાય હેડો, હાલ નહીં મજા આવે. અને મોટા ભાઈનું કામકાજ રેડી છે. મોટા ભાઈ પાસે ચાળવામાં પોણી, કારણ કે આપણે રહેવા આવીએ પછી સોયલો તો જુઓ ને ઘર બને તો ઝાડે થઈ જાય. આ બે ઝાડવા આવેલા તો પેલું બહુ જતો રહે ને. ઈસુભાઈ પાસે દિવાલ કરી. સૌથી મોટું આ ઝાડ આવ્યું થયું મોટા ભાઈ પોણી પાસે ચાંદ આ શું લેબુ આવશે. સબત પીવા થા ઉનાળામાં. અરે શું જોમફળ લેબુ અને આ શું હા સોયલો. પણ બહુ જ આ બાજુ કરી લે, થોડા અંદર લીધે ચાલો આપણે. મોટા ભાઈએ તો ઘણું બધું વાઈ દીધું હોય. અને એ તો બહુ મોટો થઈ ગયો તો. આ જોઈએ જોમફળ ખાસે સારું આવ્યા તમે. હું આ બધું જોઉં હું ધ્યાન જ નહીં આવ્યું. અને આ રહ્યો લેબડો મેઠો એ ઈશુભાઈ પાસે દિવાલ કરી એટલું બધું જતું રહ્યું. અને મોટા ભાઈ આટલે ક્યાં આવશે? આ જે વાયું તું હજુ આ ઈટીઓ આ બધું લાવવી પડશે આપણે. બધી એટલું બધું ઉતારી આ પડી એટલું બધું પડી. તો દોસ્તો રોડ ને એવું બધું આવી ગયું આપણે પાયા પૂરવા માટે. તો રોડ અને નાળિયેર બધું જૂનું પડ્યું હતું એ લાવી દીધું. બે મજૂર બહારથી આવે, કામ ચાલુ હોય. ઘણા દિવસે ચાલુ હોય. અઠવાડિયે થયું છે નહીં અમને. તો અઠવાડિયે પાયા ગોદામ ચાલુ જ છે. તો આ હતા બાકી હતું. બાકી ઓલરાઉન્ડર આપણે. તો એ વાત ગમી હોય તો એના ઉપર સબસ્ક્રાઈબ, લાઈક અને કોમેન્ટ. બાકી જો રઢિયાનું લાગે ને બધું ફૂલ બધું આપણા ખેતરમાં. રોડ ઉપરથી વ્યૂ કહીશ તો આજે ખાલી બુરાવ્યું ને રસ્તો તમને બતાવી દઉં કે હાઈવે
અને અહીંથી આપણું મકાન જેમ બનશે ત્યાં દેખાય કે ગજબ ગજબ. બાકી હવે કેટલા વર્ષ થાય તો મને નહીં ખબર, કારણ કે એટલું બધું પેમેન્ટ નહીં આપણા જોડે, આપણે કોઈ મજૂરી જ છીએ. અને આ ખાલી રસ્તો બનાવે ને ચોકડી આટલી ઊંડી હતી, અને જે માટી નાખાય ને આમાં 11 ટોપો માટી નાખાય ત્યાં ખાલી એક ટ્રેક્ટર જાય એવો રસ્તો કર્યો. હજુ પેલું ટર્બો લાવવાનું થાય રેતનો, એટલે કદાચ રસ્તો પોળો કરવો પડે, કારણ કે મોટો ટર્બો જાય નહીં અંદર. આ રીતનું આયોજન હે આપણું, થશે પછી મજા આવશે. મોટા ભાઈ પાણી પાવે તો શું આપણે એમને કોણ બતાવીએ, એમને આપણે બતાવ્યું. દોસ્તો આપણે થઈ જાય નહીં એકદમ ફ્રેશ અને બેસી ગયો જમવા માટે. તો એક કોળી તો મોટા મેળ દીધો, તો મગનું શાક, ચી ગોળ, રોટલો બાજરીનો અને સાસ ઘઉંની રોટલી છે. તો ખાઈ લઉં અને પછી આપણા ધંધે જવાનું છે આપણે. દોસ્તો વાગ્યા 3:30 અને આપણે હવે બાઇક તૈયાર કરી દોસ્તો પેસ્ટ બનાવી દીધી અને હા આવી ગયો આપણે દુકાને. અને શટર ખોરી, બાકી તો બહાર તો બધું એની બાકી જ છે. સબ્જી શું કે બાફા માટે મૂકી દીધી છે, સોસ બનાવવાની તૈયારી છે, પેસ્ટ બનાવી દીધી છે, એક બનાવેલી પડી હતી. તો ચાલુ છે કોમ. એકલો આવ્યો, પ્રિન્સેસ આવશે થોડી વારમાં. ના પણ પ્રિન્સેસ આવી ગયો, એનું કોમ બતાવી ગયો. તો બધું સબ્જી સમારી ગયો હા, મતલબ કે આદુ મરચાં હા, શિમલા હા, શું કહેવાય, કુબી છે, ટોમેટા છે, ડુંગળી છે અને આપણે છીએ. તો આપણું કામ કરીએ, એનું કામ કરીને જો આવશે થોડી વાર પછી. દોસ્તો કાઉન્ટર થઈ ગયું તૈયાર એકદમ રેડી. મેલા ભાઈ ચા બનાવો ફર્સ્ટ ક્લાસ. અને આપણે હવે ફ્રેશ થઈ ગયા હાથ ધોઈ અને હવે દીવાબત્તી કરી દઈએ એટલે આપણો ધંધો ચાલુ. અને ટેબલની સાફ સફાઈ ચાલુ છે. દોસ્તો હું બનાવું દાબેલી અને પેલા ભાઈ જુઓ ખાલી યાર, હીરો તો જુઓ ખાલી મજબૂત હો એકદમ. સાહેબ વાલે ભૈયા હા. દોસ્તો ગ્રાહક હોય કે ના હોય પણ અમારો શેઠ બેઠા હા, અમારા પોણા ભાઈ મહાવીર નાસ્તા હાઉસના માલિક મહાવીરસિંહ. કેવું શેઠ ધંધો પાણી? હા ખાલી શેઠ ખાલી પેમેન્ટ લેવા જ આવે ખાલી અમારે. ડબલું ખાલી કરી નાખી તમે તમારું, આખું ભરેલું પડી હતું. એમ ચેલું વેડો છો તમે તો? સોચ વધારે ખાઓ દાબેલી કરતી. શું બકાળ જેમ કરો ખાલી? આમાં છોટું ને ઉપડે હો પાવ નાખવા માટે તેલ બધા ને કે કાલજી આર્યું ને એક આલી ના બેન તો એક ઇનાલ, એક પેલા નાલ, એક પેલા નાલ લે. બટકું ના પડશે લે. હા બધા હાલ છે લે. પોય મેલ દે ના હોય તો બે પેલા હાલ દે બસ. પેલા બે બેઠા એ ના હાલતા લે. એને એક હાલતા આ ખાઈ રહ્યું આને હાલ. બીજું ઇના ખાવું તો હાલ દે, વાના કતેલા હાલ દે, હાલ દે બધા. આવાના ખાવું હાલ દે બધા, જેને ખાવું હાલ દે. બીજું ના કોઈ નહીં. મેલ દેવા કે કાઢીને કોક લઈ જા કતે લઈ દો મારા પે મેલ દે. આ યુટ્યુબ પે મેલ દે, યુટ્યુબ પર એક એક કરી મેલ દે, લઈ લે તો. દોસ્તો થઈ ગયું અંધારું. આ કોમ્પ્લેક્સ ખાલી ખાલી થઈ ગયું અને અમારે આપણે વધારે ટાઈમ થઈ ગયો. પેલો લઈ લે. મારા જેકેટ ક્યાં બહાર પડ્યું? હા પિન્સુ પા વધારે. એ પેલું અંદર મૂકો, અંદર મૂકા, પેલું અંદર મૂકી દે, જગ મૂકી દે અંદર. મયંકભાઈ આયા હા. મેલાભાઈ જો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ. અને તમે વધારે બંધ કરો, ગુડ લક પાન પાર્લર ને રજા આલો. સવારે વહેલા આવજો બા, બરાબર? પુષ્પા ધંધે મજાક નહીં કરતા હે. પુષ્પા ધંધે મજાક નહીં કરતા. સવારે 5 વાગે ઉઠીને આવી જાય પાછા. તો આપણે નીકળીએ ઘર બાજુ, મજા આવે. બાકી ધંધે એટલે આપણું જેકેટ રહી ગયું, જેકેટ જૂનું રહી ગયું છે. કારણ કે કેદારનાથ જવાનું હતું ને, જેકેટ એ લાવવાનું હતું. કેદારનાથ જાય ને જેકેટ લાયા. સાહેબ મારા જોડે 1 મિનિટ રે. બંધ કર દે લ્યો.